કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરની અંદર. બેટા પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે થર્મોડાયનેમિક્સ ચેપ્ટરની અંદર સંપૂર્ણ થિયરી પોર્શન, નીટ માટે જે બેઝિક ફોર્મ્યુલા હતી ફોર્મ્યુલા અને નીટ આધારિત જે પણ આપણે દાખલા ગણવાના હતા એ દાખલાની આપણે પ્રેક્ટિસ સંપૂર્ણ રીતે પૂરી કરી હતી. આશા રાખું છું કે તમે વ્યવસ્થિત રીતે ગણતરી કરી અને ચેપ્ટરને બરોબર પરફેક્ટ તૈયાર કરી લીધું હશે. અને લાસ્ટમાં આપણે ફોર્મ્યુલા શીટની સૂચના આપી હતી કે ભાઈ ફોર્મ્યુલા શીટ દરેકે બનાવી દેવી, કારણ કે આજે આપણું લેક્ચર સ્વાધ્યાયના જે દાખલા છે એ ગણતરી કરવાનું છે. તો સ્વાધ્યાયના દાખલાની ગણતરી આપણે કરતા હોય તો તમને આ ચેપ્ટરની દરેક ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. જો તમને બેઝિક ફોર્મ્યુલા જ ખ્યાલ નહીં હોય, સૂત્ર જ નહીં આવડતું હોય તો થર્મોડાયનેમિક્સ એટલે કે થર્મોની અંદર કોઈ જ વસ્તુ શક્ય નથી. મેં આ ચેપ્ટરની શરૂઆત વખતે પણ કહ્યું હતું કે બેટા તમારે આ ચેપ્ટરમાં ફક્ત ને ફક્ત સૂત્રો તૈયાર કરવાના છે. સૂત્રોમાં કિંમત મૂકતા તરત જ તમને જવાબ મળી જાય છે, એટલે આમાં વધારે વિચારવાનું આવતું નથી. તો આશા રાખું છું કે તમે ફોર્મ્યુલા શીટ બનાવી દીધી હશે, અને ન બનાવી હોય તો હજી પણ બનાવી દેજો. ઓકે, ચાલો હવે જઈએ આજે સ્વાધ્યાયના દાખલા ઉપર. તો સૌથી પહેલા સ્વાધ્યાયના દાખલો ભણવા માટે તમારી જોડે ભાગ 2 નું પુસ્તક કે જેની અંદર થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાં સ્વાધ્યાય ખોલશો એટલે રકમો આપેલી હશે એ હોવું જોઈએ, અથવા નવનીત યા કોઈ પણ પ્રકાશન કે જેમાં તમને રકમ મળી રહે, અથવા તો પીડીએફ તમારી જોડે હોય રકમવાળી પીડીએફ, તો એ પણ તમે વાપરી શકો છો. ઓકે, પહેલા રકમ લખી દેવાની, રકમ લખી અને પછી દાખલાનો જવાબ લખવાનો. ઓકે, આ સ્ટ્રિક્ટ રૂલ્સ છે એટલે એ ફોલો કરવાનો. રકમ લખી અને પછી રકમનો જે જવાબ છે એ તમારે લખવાનો થશે. ઓકે, હજી પણ જેણે ફોર્મ્યુલા તૈયાર ન કરી હોય એ પહેલા લેક્ચર અહીં સ્ટોપ કરી દે, પહેલા બધી ફોર્મ્યુલાઓ તૈયાર કરી દે મગજમાં એકદમ કોન્સન્ટ્રેટ કરી, અને પછી લેક્ચરમાં આગળ વધે. તો ચાલો મિત્રો, ચાલુ કરીએ આજનું લેક્ચર. ખોલો બેટા પુસ્તક અથવા તમારી જોડે જે રકમનો સોર્સ છે અને એમાં દાખલા નંબર 1. દાખલા નંબર 1 ની રકમ સૌથી પહેલા દરેક વિદ્યાર્થી મિત્ર વાંચી લે. શું કહ્યું છે મિત્રો કે ભાઈ 1 મિનિટમાં 3 લીટરના દરથી પસાર થતા પાણીને ગીઝર 27°C તાપમાનથી 77°C તાપમાન ગરમ કરે છે. એટલે કે તાપમાનનો ફેરફાર આપ્યો 27°C થી 77°C, એટલે તમને ડેલ્ટા ટી મળી જાય. T1 આપે અને T2 આપે, T2 માંથી T1 બાદ કરો તો ડેલ્ટા ટી મળી જશે. ઓકે, ચલો. જો ગીઝર ગેસ બર્નર પર કાર્ય કરતું હોય અને બળતણ ઉષ્મા એટલે કે ગીઝર ગેસ બર્નર પર કાર્ય કરે છે, નીચેથી ગેસ આપે છે અને જેમ જેમ બર્નર ઉષ્મા આપશે એમ પાણી ગરમ થતું રહેશે. બળતણ ઉષ્મા 4 × 10⁴ જૂલ પ્રતિ ગ્રામ છે. એટલે અહીં તમને બળતણ ઉષ્મા આપી દીધી છે અને એ કેટલી છે? 4 × 10⁴. ઓકે, ચલો. હવે આ બળતણ ઉષ્માથી એ દહન થાય છે, તો બળતણના વપરાશનો દર કેટલો હશે, એટલે કેટલું બળતણ દહન પામ્યું હશે, અથવા 1 મિનિટમાં, અંદર મિનિટ આપી છે, 1 મિનિટમાં કેટલું બળતણ દહન પામ્યું હશે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા તમારે 1 મિનિટની અંદર વપરાતી ઉષ્મા ઉર્જા શોધવી પડશે. 1 મિનિટમાં વપરાતી ઉષ્મા ઉર્જા તમે કઈ રીતે શોધશો? તો આ તમારે એક સૂત્ર યાદ રાખવું પડશે જે તમારે પ્રીવિયસ ચેપ્ટરનું છે, ms × ડેલ્ટા ટી. ઓકે, ચલો ચાલુ કરીએ દાખલાની શરૂઆત. પહેલા આપેલી માહિતી લખી દઈએ. ચેપ્ટર નંબર 12, થર્મોડાયનેમિક્સ, અને એમાં સ્વાધ્યાયના દાખલામાં
પહેલો દાખલો આપણે અભ્યાસ કરવાનો છે અને એમાં કીધેલું છે કે 3 લિટરના દરથી પસાર થતા પાણીને, એટલે તમને દળ આપ્યું, બરાબર, કદ આપ્યું, લીટર છે એટલે કદ આપ્યું, કદ કેટલું આપ્યું? 3 લીટર. તો અહીં પહેલા હું લખી દઉં કે ભાઈ કદ બરાબર 3 લીટર. લીટરને બેટા કિલોગ્રામમાં ફેરવવા હોય અથવા તો મીટર ક્યુબમાં ફેરવવા હોય તો શું થશે? તો 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ થાય અને પાણી છે એટલે એની ઘનતા થાય 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. અને આ બંને ઉપરથી તમે દળ શોધી શકો. દળ કઈ રીતે શોધાય? તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો આમાંથી દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. ઘનતા છે 10⁻³ અને કદ છે 3 ગુણ્યા 10⁻³ તો આવી જશે 3 kg m બરાબર. ઓકે, તો આ દળ થઈ ગયું 3 kg. હવે તમારે 1 મિનિટમાં કેટલી ઉષ્મા ઊર્જા વપરાય છે એની ગણતરી પહેલા કરવી પડશે. એટલે 1 મિનિટમાં જરૂરી ઉષ્મા ઊર્જા ડેલ્ટા ક્યુ પ્રતિ મિનિટ આવશે. અને આનું સૂત્ર એક યાદ રાખવું પડશે, ms ડેલ્ટા ટી. જ્યાં s એ શું છે? તો s એ વિશિષ્ટ ઉષ્માધારિતા છે અને વિશિષ્ટ ઉષ્માધારિતાનું મૂલ્ય તમારે અહીં લેવાનું આવશે 4.2. એ કદાચ નહીં આપેલું હોય પણ એ પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા છે. 4.2 આપણે લેવું પડશે. અને અહીં લખવું હતું લખી દઉં, પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા S બરાબર 4.2 જૂલ પ્રતિ ગ્રામ. ઓકે, આને કદાચ ગ્રામમાં ફેરવવો હોય તો 3 ગુણ્યા 10⁻³ ગ્રામ થઈ જાય, કારણ કે એ બધું આપણે ગ્રામમાં મૂકીએ છીએ એટલા માટે. તો m બરાબર આવી જાય 3 ગુણ્યા 10⁻³ ગ્રામ. S આવશે 4.2 અને ડેલ્ટા ટી આવશે કેપિટલ T. એ તમે તાપમાનનો ફેરફાર જોશો તો અંદર આપેલો છે. કેટલો આપ્યો છે જો? 27 થી 77 થાય છે. એટલે ડેલ્ટા ટી શોધવા આવતું કરતું 77 - 27. ઓકે, ડન. અને આનો તમે જ્યારે ગુણાકાર કરશો ને તો ફાઇનલ આન્સર આવે છે ડેલ્ટા ક્યુ પ્રતિ મિનિટ. તમારી જોડે કેલ્ક્યુલેટર હોય તો ગણતરી કરજો. 63 × 10⁴ જૂલ પર મિનિટ. આટલો ડેલ્ટા ક્યુ પ્રતિ મિનિટ મળે. હવે તમારે શું કરવાનું છે? રકમમાં એવું કીધું છે કે આટલી ઉષ્મા તો m દળના પાણીને ગરમ કરતા વપરાશે. આટલી ઉષ્મા શું થશે? m દળનું જે પાણી ગરમ થયું, m દળનું એટલે 3 ગુણ્યા 10⁻³ ગ્રામ જેટલા પાણીને ગરમ કરતા કેટલી ઉષ્મા વપરાય? આટલા. તો બળતણનો કેટલો જથ્થો વપરાયો છે? તો અહીં હું લખીશ. હવે કારણ કે મારી જોડે નીચે જગ્યા નથી. હવે m દળના પાણીને ગરમ કરતા વપરાતી ઉષ્મા બરાબર m દળના બળતણ દ્વારા વપરાયેલ ઉષ્મા. ઓકે, હવે બેટા m દળના પાણી દ્વારા વપરાતી ઉષ્મા કેટલી છે એ જોજો. તો એ તો વેલ્યુ આપી દીધી, આ 63 ગુણ્યા 10⁴. અને m દળના બળતણ દ્વારા તો અંદર તમને લખીને આપ્યું છે કે 1 ગ્રામ બળતણમાં કેટલી ઉષ્મા વપરાય? તો 1 ગ્રામ બળતણમાં 4 ગુણ્યા 10⁴. તો m માં કેટલી? m ગુણ્યા 4 ગુણ્યા 10⁴. 10⁴ કેન્સલ, 4 ભાગાકારમાં આવે તો m બરાબર 63/4. અને આનો ભાગાકાર કરશો એટલે લગભગ 15.75 આવે છે. ગ્રામ પ્રતિ મિનિટ. તો m બરાબર 16 ગ્રામ પ્રતિ મિનિટ થાય. ઓકે, તો આ
પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા છે અને આ થર્મોડાયનેમિક્સ ચેપ્ટરના સ્વાધ્યાયનો પહેલો દાખલો છે કે જે તમે વ્યવસ્થિત રીતે ગણી શકો છો. મારે નેક્સ્ટ દાખલા ઉપર જવું છે એટલે પહેલા આ ક્લિયર કરો. ચલો લખી દીધું હશે દરેક વિદ્યાર્થી મિત્રએ. ઓકે, હવે બેટા દાખલા નંબર 2 તમે રકમ વાંચી લો. રકમમાં શું કીધું છે? હવે દાખલા બધા બેટા સહેલા જ છે, તમને આવડે એવા છે. અમુક જ મારે કોન્સેપ્ટ ક્લિયર અમુક કરાવવા પડશે, બાકી તમે ગણી શકો એવા છે. આપણે ઘણા બધા દાખલા રેગ્યુલર લેક્ચરમાં પણ ગણાયા છે, બરાબર? એના કરતાં તો ઘણા દાખલા નાના અને સહેલા છે. અચળ દબાણે 2 કિલોગ્રામ નાઇટ્રોજન નું તાપમાન 45°C જેટલું વધારવા માટે કેટલી ઉષ્મા આપવી પડશે? તો જો નાઇટ્રોજન વાયુ છે અને ઉષ્મા આપવાની છે ડેલ્ટા ક્યુ. તો આપણને ખબર છે, અંદર તમે જોઈ લો દબાણ અચળ છે. અચળ દબાણે તમારે કેવું હોય તો ડેલ્ટા ક્યુ શું થાય? અચળ દબાણે Cp * μ * ડેલ્ટા T. મેં કહ્યું ફોર્મ્યુલા ક્લિયર હશે, તમને ફોર્મ્યુલા આવડતી હશે, તમે જવાબ ફટાક લઈને લાવી દેશો. ડેલ્ટા ક્યુ અચળ દબાણે કેટલા થાય? તમારે પેજ ઉલટાઈને જોવું જોઈ લેજો. Cp * μ * ડેલ્ટા T. Cp આપણે કહેલા છે, μ તમને અંદર કદાચ આપેલા હશે, બરાબર? નથી આપેલા તો μ ન આપેલા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. m/m નોટ કરો એટલે μ મળી જાય. ડેલ્ટા T આપેલા હશે, કહેલું છે કેટલું તાપમાન વધારવું છે 45. તો બસ એકદમ સિમ્પલ દાખલો છે. કઈ રીતે જોવો જરા. દાખલા નંબર 2 શું કીધું બેટા? તો 2 ગુણ્યા એટલે કે નાઇટ્રોજન નું દળ આપી દીધું 2 ગુણ્યા 10⁻² kg. ડન. ઓકે, પછી તાપમાન ડેલ્ટા T. ડેલ્ટા T કેટલા આપી દીધા છે? ડેલ્ટા T ની વેલ્યુ છે 45°C. N2 નો અણુભાર આપે તો એ તો m નોટ તમે લઈ શકો ને. m નોટ બરાબર કેટલો આપ્યો છે બેટા? 28. પણ આપણે ગ્રામમાં જોઈતો હોય, જેમ કે આ કિલોગ્રામમાં છે, તો આપણે જોઈતો 28 છે અહીંયા આગળ. તો એક વસ્તુ છે 28 તો ગ્રામ હશે. તમારે જો કિલોગ્રામમાં જોઈતો તો 28 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મોલ થાય. ઓકે, ડન. એમ આપી દીધા, m નોટ આપી દીધા. તો આ બંને ઉપરથી μ શોધી શકાશે. μ બરાબર શું થશે? m/m નોટ 2 × 10⁻². એક કામ કરો, ડાયરેક્ટ સૂત્ર લખી દઈએ ને, સૂત્રમાં જ વેલ્યુ મૂકી દઈએ એટલે બધી વેલ્યુ ભેગી ગણતરી થઈ જાય. કઈ રીતે જોવો જરા. અચળ દબાણ ડેલ્ટા Qp = હવે ડેલ્ટા Qp નું સૂત્ર શું આવશે? Cp અચળ દબાણ ઉષ્માધારિતા μ * ડેલ્ટા T. હવે અચળ દબાણ ઉષ્માધારિતા મેં તમને સૂત્ર આપેલું હતું Cp નું. Cp નું સૂત્ર આપણે કીધું હતું Cp = Fr/2 + R. બરાબર? તો એ સૂત્ર અહીં મૂકી દેવાનું થશે. Fr/2 + R. μ બરાબર શું આવે? m/m નો. અને ડેલ્ટા T 45 આપેલા છે. ઓકે, f કેટલા? તો f ની વેલ્યુ અંદર હશે કદાચ, નથી, પણ હવે તમારે વિચારવું પડે કે સાહેબ f માટે, f એ મુક્તતાનો અંશ છે, તો મુક્તતાના અંશ માટે નાઇટ્રોજન વાયુ, નાઇટ્રોજન દ્વિપરિમાણીય છે, તો f બરાબર 5 આવે. એ થોડું વિચારીને મૂકવું પડે. તો અહીં 5 મૂકીશ તો શું થશે? 5r/2 + r. m કેટલા છે? 2 × 10⁻8 અને m નોટ છે 28 × 10⁻³ અને 45. સરવાળો કરશો 2 5 7r/2 7r/2 2 × 10⁻8 28 × 10⁻³ 45. ને આ આવશે ડેલ્ટા Qp. તો ડેલ્ટા Qp કેટલા થશે? તો ફાઇનલ જે આન્સર આવે છે એ આવે છે 934.5. તમે એક વખત કેલ્ક્યુલેશન કરી લેજો, જવાબ તમને મળી જશે. બાકી કંઈ નવું કરવાનું નથી. બધી વેલ્યુ આપેલી હતી, કિંમતો બધી આપેલી હતી. સીધું સૂત્ર તમે લઈ અને સૂત્રની અંદર કિંમત મૂકવાની થશે. ઓકે, ચલો તો નેક્સ્ટ દાખલા ઉપર જવું છે. દાખલા નંબર 3 ઉપર. ચલો નોટ ડાઉન કરી દીધું બેટા. ઓકે, હવે જો દાખલા નંબર 3 ની અંદર જો કે આપણે ખાલી સમજશો તો ચાલશે, ગણતરી કરી દેવાની, પણ ઉપર છેલ્લી સમજણ મેળવી લેશો તો ચાલશે. પણ આપણે દાખલો આપ્યો છે તો કેલ્ક્યુલેશન કરાવી દઈએ. ત્રીજા નંબર
બાકી શું છે, એક વર્ણનાત્મક સમજૂતી છે. T1 અને T2 તાપમાન ધરાવતા બે પદાર્થોને તાપીય સંપર્કમાં લાવતા જરૂરી નથી કે બંનેનું સરેરાશ તાપમાન T1 + T2/2 થાય. બેટા આવું ના થાય, બરાબર. તમે એમ કહો કે ભાઈ આ બાજુ કોઈ M1 દળનો પદાર્થ છે અને આ બાજુ M2 દળનો પદાર્થ છે. આનું તાપમાન 30°C છે અને આનું તાપમાન 40°C છે. તો બંનેને હું કોઈ એક વાહક પદાર્થ વડે જોડી દઉં તો બંનેનું તાપમાન કેટલું થઈ જાય? તો તમે એવું ના કહી શકો કે 40 ને 30 70 70/2 એટલે બંનેનું તાપમાન 35 થઈ જાય. ના, દર વખતે આવું જરૂરી નથી કે બંનેના તાપમાન બંનેના સરવાળા ભાગ્યા 2 જેટલું થાય. ઓકે, કેમ ન થાય? કારણ કે બંનેની વિશિષ્ટ ઉષ્માધારિતા અલગ અલગ હશે. તો એની આપણે સાબિતી આપવી છે, તો એ થોડું કરી દઈએ. તમે ધારી લો કે એક T1 તાપમાન વાળું પાત્ર છે અને બીજું T2 તાપમાન વાળું પાત્ર છે. ઓકે, આ 1 નંબર અને આ 2 નંબર, અને અહીં આપણે કન્ડિશન મૂકી દઈએ કે T1 ઓલવેઝ ગ્રેટર ધેન T2. એટલે કે તાપમાનનું વહન, ઉષ્માનું વહન T1 થી કઈ તરફ થતું હશે? T2 તરફ થતું હશે. જો તાપીય સંતુલન થઈ જાય તો બંનેમાં ઉષ્મા કેવી થઈ જાય? સમાન. આપણે ઉધારી લઈએ, બરાબર, કે તાપીય સંતુલન બાદ બંનેનું તાપમાન T રહે. એટલે કે જેટલું તંત્ર એક ઉષ્મા ગુમાવશે એટલું તંત્ર બે ઉષ્મા મેળવશે, બરાબર. તો અહીં કહી શકીએ ને, તંત્ર એકે ગુમાવેલ ઉષ્મા બરાબર તંત્ર બે મેળવેલ ઉષ્મા. તંત્ર એકે કેટલી ગુમાવી? તો ડેલ્ટા Q1, અને તંત્ર બે કેટલી મેળવશે? તો ડેલ્ટા Q2. કે તંત્ર એકે Q1 ગુમાવી તો તંત્ર બે કેટલી મેળવી? તો Q2 જેટલી મેળવી હશે. પણ એ બંને હશે કેટલી? હશે તો સમાન. એટલે કે ડેલ્ટા Q1 બરાબર શું છે? ડેલ્ટા Q2. હવે કદાચ આની ફોર્મ્યુલા તમારે આપવી હોય કે ભાઈ ડેલ્ટા Q1, તો આ ફોર્મ્યુલા થોડીક તમારે જતે પ્રીવિયસ ચેપ્ટર ઉપર, એટલે તમને અત્યારે થોડીક ઓછી ખબર પડશે. ઘન પદાર્થના ગુણધર્મો, તરલ અને 11મું ચેપ્ટર ચાલી જશે એટલે આ હીટ ટ્રાન્સફરનો મુદ્દો છે, તમને ખબર પડી જશે. ઓકે, અત્યારે ખાલી થોડું ગોખી લેજો કે ડેલ્ટા Q1 બરાબર કેટલા થાય? તો હમણાં મેં તમને કીધું હતું ms * ડેલ્ટા T. m1 s1 ડેલ્ટા T કેટલા થશે? T - T1. અને અહીં m2 s2 T2 - શું આવશે? T. ઓકે, હવે આવું ક્યારે થાય કે અહીં જો m1 s1 બરાબર m2 s2 હોય તો આ પદ તો કેન્સલ થઈ જાય અને T - T1 બરાબર T2 - T વધે. T આ બાજુ આવે, T1 પેલી બાજુ જાય તો 2T બરાબર T2 + T1. 2 ભાગાકારમાં જાય તો T બરાબર T2 + T1/2. તો આ T મળી જાય. એટલે કે તાપમાન જે T છે એ આ બંને તાપમાનના સરવાળાના સરેરાશ મૂલ્ય જેટલું થયું. પણ ક્યારે થયું? જ્યારે બંનેની વિશિષ્ટ ઉષ્માધારિતા જે છે એ સમાન મળે તો. જો આવું થાય તો જ, બાકી નહીં. એટલે તમારે નીચે નોટ લખવી હોય તો પહેલા આટલું લખી દો, પછી હું નીચે અમુક વસ્તુ નોટ્સ કરાવું. ચલો પહેલા બેટા આટલું પૂરું કરો, પછી નીચે આપણે અમુક વસ્તુ લખી દઈએ. ચલો લખી દીધું. ઓકે, નેક્સ્ટ લખો. જો m1 s1 બરાબર m2 s2 થાય, m1 s1 બરાબર m2 s2 થાય તો અને તો જ T બરાબર T2 + T1/2 થાય. તો અને તો જ T બરાબર T2 + T1/2 થશે. એટલે કે જો બંને તંત્રની ઉષ્માધારિતા વિશિષ્ટ ઉષ્માધારિતા સમાન હોય તો અને તો જ
તે બંનેનું તાપમાન T1 + T2/2 જેટલું થાય. T1 + T2/2 જેટલું થાય. ઓકે, ચલો તો એક એ વસ્તુ થઈ ગઈ. એ નો જવાબ હતો. ત્રીજાનો પ્રશ્ન નંબર એ છે ને, આ એ નો જવાબ હતો. હવે બી માં શું કીધું છે કે રાસાયણિક ન્યુક્લિયર પ્લાન્ટમાં રહેલા કુલન્ટ એટલે કે જે કુલન્ટ એટલે જે પ્લાન્ટને ગરમ થતા રોકે એને કુલન્ટ કહેવાય. વિશિષ્ટ ઉષ્મા વધુ હોવી જોઈએ. વિશિષ્ટ ઉષ્મા વધુ હોવા માટે શું કીધું છે? ફરીથી એક લાઈન વાંચી લેજો. રાસાયણિક ન્યુક્લિયર પ્લાન્ટમાં કુલન્ટની વિશિષ્ટ ઉષ્મા વધુ હોવી જોઈએ. તો વિશિષ્ટ ઉષ્મા વધુ શા માટે હોવી જોઈએ? તો એનો પ્રશ્નનો જવાબ તમને આ સૂત્ર ઉપરથી મળી જાય. C = ΔQ/m × ΔT. ઓકે, કે સમાન તાપમાનનો વધારો થાય તો વધારે ઉષ્મા શોષણ કરવા માટે C નું મૂલ્ય કેવું હોવું જોઈએ? વધારે. કારણ કે અંદર તમને એવું કીધું છે ન્યુક્લિયર પ્લાન્ટ છે, ન્યુક્લિયર પ્લાન્ટમાં ΔQ શું થઈ જાય? વધી જાય. વધારે ΔQ ઉષ્માનો કેવો શું થતો હોય છે? વધારો. ΔQ વધારો થતો હોય એટલે ઉષ્મા ધારિતા, વિશિષ્ટ ઉષ્મા ધારિતા જે છે C નું મૂલ્ય પણ કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. એટલે વિશિષ્ટ ઉષ્મા વધારે હોવી જોઈએ. તો નીચે લખવું હોય બી માં આટલું લખો, આ સૂત્ર લખ્યા પછી નીચે લખો સમાન તાપમાનના વધારા માટે વધારે ઉષ્માનું શોષણ કરવા માટે C નું મૂલ્ય વધારે હોવું જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ. સી ની અંદર કીધું છે કે ભાઈ તમે જ્યારે કાર ચલાવો છો તો કાર ચલાવતી વખતે ટાયરમાં દબાણ શું થાય છે? વધે છે. તો હવે જો જ્યારે આપણે કાર ચલાવતા એટલે ટાયરનું કદ તો અચળ જ રહે. કદ કેવું રહે? અચળ. તો PV = μRT. V અચળ છે, P ચલે છે, T આવે. એટલે કે તમે જ્યારે ટાયર ચલાવો છો તો એની અંદર તાપમાન વધવાનું છે. ટાયર ચલાવીએ ત્યારે તાપમાન વધે તો દબાણ પણ શું થાય? વધે. આટલું લખ્યા પછી તમે કરી શકો કે પહેલા આટલું લખી દો, પછી એરો આપો અને લખો કે જ્યારે કાર ચાલતી હોય ત્યારે કારના ટાયરનું કદ અચળ રહે છે અને ઘર્ષણના કારણે તાપમાન વધશે, આથી દબાણ પણ વધશે. ઓકે, એમાં તો કોઈ સાદું તાપમાન વધશે, આથી દબાણ પણ વધશે. એમાં કોઈ સાબિતી આપવાની જરૂર નથી. હવે કહ્યું છે કે દરિયા કિનારે આવેલા બંદરનું વાતાવરણ સમાન અક્ષ ધરાવતા જંગલમાં આવેલા શહેર કરતા ગરમ હોય છે કે એટલે ઉષ્ણ હોય છે. હવે આમાં શું થાય છે બેટા કે દરિયા કિનારો હોય ને જ્યાં આગળ, ત્યાં હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય. તમે જોઈ લેજો, દરિયા કિનારો હોય ત્યાં હવામાં ભેજનું પ્રમાણ કેવું હોય? વધારે. જ્યાં ભેજનું પ્રમાણ વધારે હોય એટલે કે હવામાં પાણીના ટીપાઓ રહેલા હોય. આ પાણીના ટીપાઓ શું કરે? સૂર્યની ઉષ્માને શોષી લે, કારણ કે એમની વિશિષ્ટ ઉષ્મા ધારિતા સારી હોય. એટલે એ પાણીના જે ટીપાઓ છે એ સૂર્યની ગરમીને શોષી લે. એટલે ભેજવાળું વાતાવરણ ત્યાં આગળ વધારે હોવાના કારણે ત્યાં ગરમીનું પ્રમાણ પણ કેવું હોય છે? વધારે. તમારે એક અનુભવ કરવો હોય તો કરજો. આ રિયલ અનુભવ છે. તમે તમારા મકાનમાં અત્યારે ગરમીનું પ્રમાણ જોઈ લો અને કોઈ નવું મકાન બન્યું હોય તો ત્યાં તમે જોજો એને પાણી છાંટે ને તો પાણી બીજું છાંટ્યા પછી એટલી બધી ત્યાં આગળ ગરમ હવા આવશે કે તમે ત્યાં ઊભા નહીં રહી શકો. જબરદસ્ત ગરમી હશે. કેમ? કારણ કે એના વાતાવરણની અંદર હવાના કણોમાં પાણીના ટીપાઓનું પ્રમાણ વધારે હોય છે. એટલે એ પાણીના ટીપાઓ ઉષ્મા શોષી લે છે. ઉષ્મા શોષે એટલે વધુ સમય સુધી ત્યાંનું તાપમાન ગરમ રહે છે. તો અહીં તમારે કારણ લખવું હોય તો લખી દો કે દરિયા કિનારે ભેજ વધારે હોવાથી પાણીના બિંદુઓ વધારે ઉષ્મા ધારણ કરે છે. અને આથી જંગલની સાપેક્ષે
દરિયા કિનારાનું તાપમાન વધારે ઉષ્ણ હોય છે. દરિયા કિનારાનું તાપમાન વધારે ઉષ્ણ હોય છે. ઓકે, ચલો તો આ 12.3 જે છે એ પૂરો થયો. હવે 12.4 જોઈ લો. બાર પોઈન્ટ 4 માં શું કીધું છે બેટા? બહુ મસ્ત દાખલો છે. ખસી શકે તેવા પિસ્ટન ધરાવતો એક નળાકાર પાત્રમાં પ્રમાણભૂત તાપમાન એટલે STPI, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર, આ કન્ડિશન જોઈ લેજો હવે. 3 મોલ હાઇડ્રોજન રહેલો છે. ઓકે, એટલે હાઇડ્રોજન મ્યુ તમને આપી દીધું. જેમ જેમ રકમ વાંચો ને મગજમાં કોન્સન્ટ્રેશન કરતું જવાનું. મ્યુ બરાબર 3 આપી દીધા. નળાકાર પાત્રની દિવાલો ઉષ્મા અવાહકની બનેલી છે. એટલે ઉષ્મા અવાહક છે. ઉષ્મા અવાહક છે એટલે ઉષ્માનો વિનિમય નહીં થાય. ઉષ્માનો વિનિમય ન થાય એટલે ડેલ્ટા Q0, અને ડેલ્ટા Q0 એટલે આ એડિયાબેટિક પ્રોસેસ છે, એટલે કે સમોષ્મી પ્રક્રિયા થશે. ઓકે, પછી શું કીધું છે કે પિસ્ટન પર રેતીનો ઢગલો કરીને અવાહક બનાવ્યો છે. જો વાયુનું કદ અડધા કદ સુધી સંકુચિત કરવામાં આવે તો દબાણમાં શું ફેરફાર થશે? એટલે કે સમોષ્મી પ્રક્રિયા માટે મેં તમને સંબંધ ડાયરેક્ટ આપી દીધા છે. જો તમને ફાવે તો તમે હાલ જ કેલ્ક્યુલેશન કરી શકો છો કે ભાઈ સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ અને કદ વચ્ચેનો સંબંધ શું છે? P1 V1 γ બરાબર P2 V2 γ. સમોષ્મી પ્રક્રિયા માટે મેં 3 સંબંધો તારવીને આપ્યા હતા, અને મેં કહ્યું હતું મિત્રો કે આના ઉપરથી નીટમાં ફાઇનલ MCQ આવી શકે છે. તમે 3 સંબંધો તૈયાર કરજો. આ સેમ ટુ સેમ એ જ પેટર્નનો દાખલો છે. આપણે ગણાવી પણ ચૂક્યા છીએ, પણ ફરીથી ગણાવી લઈશું. ચલો, એક તો તમે આ વસ્તુ યાદ રાખજો કે ભાઈ પ્રમાણભૂત તાપમાન એટલે કે STP, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર. ઓકે, કારણસર હું લખતો છું કે અહીં અવાહક દિવાલો હોવાથી ડેલ્ટા Q બરાબર 0, અને ડેલ્ટા Q0 એટલે એડિયાબેટિક પ્રોસેસ થશે. સમોષ્મી પ્રક્રિયા. અને સમોષ્મી પ્રક્રિયાની અંદર પહેલા કદ કેટલું છે? તો કદ પહેલા દાખલા તરીકે V1 બરાબર V0 લઈ લો, પછી કદ અડધું કરી દીધું એટલે કે V2 V0/2. ચલો નેક્સ્ટ, દબાણ. શરૂઆતમાં તો પ્રમાણભૂત તાપમાન હતું એટલે P1 બરાબર P0 બરાબર 1 atm થાય. અને અંતિમ દબાણ તમને શોધવાનું કીધું છે કે અંતિમ દબાણ કેટલું થાય તો એ શોધવાનું. મોલ સંખ્યા કેટલી આપી દીધી? મ્યુ બરાબર આપી દીધા 3 મોલ. રકમ જોતા રહેજો, બધું જ રકમમાં છે, મેં તમને ટાર્ગેટ કરી આપ્યું. ત્યારબાદ હવે આપણે જરૂર છે નહીં છે તો કયો વાયુ છે? હાઇડ્રોજન. તો H2 વાયુ છે, અને H2 વાયુ માટે ગામાની જરૂર પડે. ગામા મેં તમને કીધું છે H2 વાયુ એટલે દ્વિપરમાણુય થાય, 7/5 વેલ્યુ થશે, અને એને આપણે કહીએ છીએ 1.4. ઓકે ડન. આટલી વસ્તુ તમને એકદમ મગજમાં હોવી જોઈએ. હવે સમોષ્મી માટે ફોર એડિયાબેટિક પ્રોસેસ શું થાય બેટા? P1 V1 γ બરાબર P2 V2 γ. એટલે આને કદાચ તમે P2 અહીં લાવો, P1/P2 V2/V1 γ. ઓકે, ચલો P1/P2 તો P1 છે P0 અને આ છે P2. V2/V1 V2 કેટલા છે? V0/2, અને V1 કેટલા છે? V0. અને બંનેની બહાર આવે ગામા. V0 કેન્સલ. P0 1 atm છે, જોઈ લેજો અહીં મૂકેલા છે મેં 1, એટલે 1 લખી દીધું. અને અહીં P2, અને અહીં વધશે 2 નીચે આવતા એટલે 1/2 γ. તો અહીં તો આવું થયું ને, 1/P2 1/2 γ. વ્યસ્ત કરીએ તો P2 2 γ. 2 γ એનો મતલબ કે 2 ગામાની વેલ્યુ કેટલી છે? 1.4. હવે આમ તો જો
આ 2:1.4 છે, log લાગુ પાડશો તો તમને ખબર પડી જશે કઈ રીતે. તો P2 ની વેલ્યુ આટલી છે, P2 2:1.4. તમે એક કામ કરો, log જે છે log P2 log 2:1.4, 1.4 આગળ આવે, log 2 ની વેલ્યુ મૂકી દો, લગભગ log 2 ની વેલ્યુ આવતી હશે 0.3010, એટલે અહીં આવે છે 1.4 * 0.3010. આનો ગુણાકાર કરશો એટલે જવાબ આવે છે, જસ્ટ હું ચેક કરી લો બેટા, 0.4214. આ log P2 છે અને P2 શોધવા માટે log પેલી બાજુ જશે એટલે એન્ટી-log ઓફ 0.4214. તમે 0.4214 નો એન્ટી-log જોજો, તમને હું આશા રાખું છું કે દેખાતું હશે. ઓકે, P2 બરાબર એન્ટી-log ઓફ 0.4214 નો log જોશો એટલે તમને લગભગ હું આનું ત્યાં સુધી P2 મળી જશે 2.64 બરાબર. મળી જશે ATM બરાબર. તો આ જોઈ લેજો, તમને P2 ની કેલ્ક્યુલેશન મળી જશે બરાબર. લાસ્ટ તમને વાયુ કેટલા પ્રમાણમાં બદલાશે તો P2 2.64 છે, P1 1 ATM હતા તો એ મુજબ બદલાશે. ઓકે, ચલો ત્યારબાદ બીજું શું ગણતરી કરવાનું કહ્યું છે, બસ આ દાખલામાં એટલું જ હતું બરાબર. ચલો હવે એના પછી પહેલા એક કામ કરો, આ કેલ્ક્યુલેશન કરી દો. કદાચ P2/P1 મેળવવા હોય તો આટલા જ થાય બેટા. P2/P1 મેળવવા હોય તો 2.64 ભાગ્યા 1 ATM, તો P2/P1 2.64 એટલા જ થશે બરાબર. ચલો હવે નેક્સ્ટ 12.5. ચલો આમાં મારે કશું લગભગ હું માનું ત્યાં સુધી ગણાવવા જેવું લાગતું નથી. ઓકે, આમાં નહીં, 12.6 માં 12.5 તો ગણાવવા પડશે. 12.5 માં શું કીધું છે બેટા, જો એક વાયુને સંતુલિત અવસ્થા A થી સમોષ્મી રીતે સંતુલિત અવસ્થા B સુધી લઈ જવામાં આવે છે, એટલે A થી B સુધી લઈ જાય છે સમોષ્મી રીતે. ત્યારબાદ તંત્ર પર થયેલ કાર્ય, તંત્ર પર કાર્ય થયું તો એ અંડરલાઈન કરી દેવાનું, રકમમાં જ અંડરલાઈન કરી દો, તંત્ર પર થયેલ કાર્ય. તંત્ર પર જ્યારે કાર્ય થાય, મેં કીધું હતું કાર્યનું મૂલ્ય ઋણ આવશે. ઓકે, 22.3 આવશે. હું લખતો છું, બીજી વાર આપણે વાંચવું ના પડે કે ભાઈ A થી B સુધી તમે લઈ ગયા અને એ પ્રક્રિયા કેવી છે, એ પ્રક્રિયા છે સમોષ્મી. અને આ સમોષ્મી પ્રક્રિયાની અંદર તંત્ર પર કાર્ય કરતા, આ તંત્ર પર જ્યારે કાર્ય થાય તો વર્ક ઇઝ ઇક્વલ ટુ માઈનસ એટલે કે નેગેટિવ થશે. અને કેટલું વર્ક મળશે તો વર્ક તમને આપેલું છે, રકમમાં જોશો 22.3 જૂલ થાય આ વર્ક મળી. હવે બીજું એની આગળ શું કહ્યું છે કે જો A થી B ની સ્થિતિને એ રીતે લઈ જવામાં આવે, એટલે હવે સ્થિતિ ચેન્જ કરે છે, એ રીતે લઈ જવામાં આવે કે શોષાયેલી ઉષ્મા 9.35 કેલરી હોય. એટલે હવે તંત્ર ઉષ્મા શોષે છે, ઉષ્મા શોષતું હોય તો બીજા કિસ્સાની અંદર આ કેસ 1 છે અને આ છે કેસ 2. હવે A થી B આ સમોષ્મી છે અને હવે ઉષ્મા શોષીને લઈ જવામાં આવે છે, શોષાયેલ ઉષ્મા. તો ડેલ્ટા Q A થી B જો ઉષ્મા શોષાય તો શોષાયેલી ઉષ્મા પોઝિટિવ આવે. કેટલી ઉષ્મા શોષી? 9.35 કેલરી. હવે કેલરી આપી છે એને જૂલમાં ફેરવવા પડે, તો જૂલમાં ફેરવશો 9.35 ગુણ્યા 4.19 વડે ગુણવા પડે. કેલરીમાંથી જૂલમાં ફેરવવા માટે 4.19 વડે ગુણવા પડશે. ઓકે, હવે શું કહ્યું છે કે ચોખ્ખું કાર્ય કેટલું થયું હશે? તો કાર્યની ગણતરી કરવી હોય તો પહેલા કેસ 1 માટે ગણતરી કરો. બંને માટે ડેલ્ટા U તો સમાન જ રહેવાના છે. કેમ? કારણ કે તાપમાનનો કોઈ ચેન્જ તમને આપ્યો નથી. એટલે પહેલા આના માટે ગણતરી કરી દઈએ, કારણ કે સહેલું પડશે આના માટે. જોઈ લો તમે.
કે અહીં બંને કેસ માટે ડેલ્ટા UAB સમાન થશે. ડેલ્ટા UAB સમાન થશે અને ડેલ્ટા UAB નું કદાચ મૂલ્ય લેવું હોય, અહીંથી બે ભાગ પડી ગયા છે. ડેલ્ટા UAB નું મૂલ્ય લેવું હોય તો કહી શકાય UA માઈનસ શું થશે UB, સોરી UAB હોય ને UB માઈનસ શું થશે UB. ઓકે, ચલો હવે અહીં મૂકી દઈએ કે હવે કેસ 1 માટે ડેલ્ટા QAB બરાબર પ્લોટ ઉપર દો WAB પ્લસ ડેલ્ટા UAB. ઓકે, તો અહીં ડેલ્ટા Q શું થશે, સમોષ્મી છે એટલે આ તો 0 થઈ જાય, તો WAB વત્તા ડેલ્ટા UAB. તમે એક કામ કરો, સમોષ્મીના કારણે આ તો 0 થઈ ગયું, તો આ બંનેમાંથી એકને કરતા કરી દો કે ભાઈ WAB બરાબર આ બાજુ આવશે તો આ બાજુ આવશે શું થશે, આ પ્લસ જે છે એનું શું થઈ જાય માઈનસ, માઈનસ ડેલ્ટા UAB. અને ડેલ્ટા UAB ની વેલ્યુ આપણે શોધી છે, WAB છે આપણા જોડે, WAB કેટલા છે -22.3 અને આ બાજુ છે ડેલ્ટા UAB. બંને બાજુથી માઈનસ માઈનસ થઈ ગયા કેન્સલ, તો ડેલ્ટા UAB કેટલા વધ્યા 22.3 થઈ ગયું. તો ડેલ્ટા UAB મળી ગયા, ડેલ્ટા UAB તો મળી ગયા. આ ડેલ્ટા UAB નો યુઝ તમે અહીં કરી શકો. અહીં તમારી જોડે ડેલ્ટા QAB છે તો બાય ફ્લોટ ડેલ્ટા QAB બરાબર WAB પ્લસ ડેલ્ટા UAB. ચલો ડેલ્ટા QAB છે, આનો ગુણાકાર કરી દેજો ને બેટા, આનો ગુણાકાર કરીને અહીં મૂકજો બરાબર. અત્યારે હું મૂકી દઉં છું 9.35 ગુણ્યા 4.19. WAB મારી જોડે છે નહીં એટલે શોધવાના, અને ડેલ્ટા UAB અહીંથી મૂકી દઈશ. કેટલા મૂકીશ 22.3, તો અહીંથી મૂકી દઉં 22.3, એને ડાબી બાજુ લાવીશ તો WAB બરાબર 9.35 ગુણ્યા 4 ગુણ્યા અને માઈનસ 22.3. તો WAB જે છે આ બંનેનો ગુણાકાર ઓછા કરજો અને એનો ફાઇનલ આન્સર આવે છે 16.9. ઓકે, આ થઈ ગયો દાખલા નંબર 12.5 નો ફાઇનલ આન્સર. ચલો ખબર પડશે તો પહેલા કેલ્ક્યુલેશન કરજો. બંને પ્રક્રિયામાં બેટા કશું જ નથી, બાય ફ્લોટ ઉપરથી તમે ફટાફટ કેલ્ક્યુલેશન કરી શકો એવું છે. ઓકે, ચલો ઝડપ રાખે દરેક જણ. ચલો એના પછી છઠ્ઠા નંબરનો દાખલો. હવે છઠ્ઠા નંબરમાં તમારે જો કે મેં કેલ્ક્યુલેશન તો બધી કરાયેલી જ છે પણ છતાં જોઈ લઈએ. એક સરખી ક્ષમતાવાળા બે નળાકાર પાત્રો A અને B છે બરાબર, અને એ બંને પાત્રો માટે સ્ટોપકોક, બંને પાત્રો એકબીજા સાથે સ્ટોપકોક વડે જોડેલા છે. A માં વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે રહેલો છે અને B સંપૂર્ણ ખાલી છે. આખું તંત્ર તાપીય રીતે અલિપ્ત કરેલું છે, લલગ કરેલું છે. અને સ્ટોપકોકને અચાનક ખોલવામાં આવે છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે મિત્રો આ પોઝિશન કેવી થઈ તમે યાદ કરજો કે કોઈ બે તંત્ર હોય, એક વાયુથી ભરેલો હોય, બીજું એકદમ ખાલી હોય, દિવાલ એકદમ અવાહક હોય, અને પછી તમે એને મુક્ત કરો એટલે વાયુ ઘસડાઈ જાય. યાદ કરજો, ફ્રી એક્સપાન્શન જેવી પોઝિશન થઈ. યાદ કરો, ફ્રી એક્સપાન્શન આખું આપણે ચલાવી દીધું છે. શું કર્યું હતું ફ્રી એક્સપાન્શનમાં કે કોઈ એક તંત્ર છે, એમાં એક બાજુ વાયુ ભરેલો છે, બીજી બાજુ શૂન્ય અવકાશ છે. જ્યારે તમે ઘર્ષણ રહિત પિસ્ટનને ખોલશો અથવા મુક્ત કરશો તો પિસ્ટન ધકેલાશે. તો દબાણ શેમાં શેમાં ફેરફાર નતો થતો, તાપમાનમાં ફેરફાર નતો થતો. આ બધા જવાબ તમને હમણાં એક જ મિનિટમાં મળી જાય. તાપમાનમાં ફેરફાર નતો થતો, દબાણમાં ફેરફાર થતો હતો, દબાણ અડધું થઈ જતું હતું અને કદ થઈ જતું હતું બમણું. તો એ જ જવાબ છે. ડાયરેક્ટ આમ તો જવાબ આપવો તો આપી શકાય. તમને અંદર કીધેલું છે, જો શું કીધું બેટા કે A અને B માં અંતિમ દબાણ કેટલું હશે, તો અંતિમ દબાણે પ્રારંભિક દબાણ કરતા કેવું થઈ જાય, અડધું થઈ જાય. કે P2 પહેલા કરતા અડધું થઈ જાય. એટલે પહેલા 1 atm હતું તો 1/2 atm થઈ જશે. ઓકે, ચલો નેક્સ્ટ.
બીજો પ્રશ્ન, આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થાય? તો ના, આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર ન થાય. ડેલ્ટા યુ માં તાપમાનમાં ફેરફાર ન થાય, આંતરિક ઉર્જામાં ક્યાંથી ફેરફાર થાય? તાપમાનમાં ફેરફાર કેટલો થયો હશે? તો તાપમાનમાં ફેરફાર થયો હશે નહીં. ઓકે, ચલો. અને પછી કહ્યું છે કે શું તંત્રની અવસ્થાઓ તેના પીવીટી ની સપાટી પર હશે? તો ના, પીવીટી ની સપાટી ઉપર હશે નહીં. બરાબર. લાસ્ટમાં તો કોઈ એટલું બધું કરવાનું નથી. પહેલા બે માટે તમારે જવાબ આપો તો આપણે થોડુંક આપી દઈએ. બરાબર, થોડુંક ગણતરી કરી લઈએ એટલે તમને, જો કે ફ્રી એક્સપાન્શન આખું સમજાયેલું છે પણ છતાં છઠ્ઠા નંબરમાં આ એક પાત્ર છે, આ બીજું એક પાત્ર છે. અહીં આવશે કદ v, દબાણ b અને તાપમાન t. અહીં આવશે કદ v, દબાણ p અને આ g. ઓકે, આ a છે જેની મોલ સંખ્યા mu a છે, આ b છે જેની મોલ સંખ્યા mu b છે, અને અહીં આપણે જોડી દીધો એક કોક. ઓકે, હવે અહીં તમારે લખવું તમે લખી શકો. અહીં શું થશે મિત્રો? ફ્રી એક્સપાન્શન થશે અને વાયુના વિસ્તરણ દરમિયાન ડેલ્ટા ટી બરાબર શું થાય? 0 થાય. ડેલ્ટા ટી 0 માટે ડેલ્ટા યુ એ શું થાય? 0. વધુમાં લખી શકો દીવાલ કેવી છે? અવાહક હોવાથી ડેલ્ટા ક્યુ બરાબર પણ 0 થાય. તો ડેલ્ટા યુ 0, ડેલ્ટા ક્યુ 0, તો ડબલ્યુ પણ શું થઈ જવાના? 0. એટલે કે કોઈ પણ પ્રકારનું કાર્ય બાહ્ય બળ દ્વારા થશે નહીં. હવે એક વસ્તુ મેં તમને કીધું હતું, મોલ સંખ્યા સરખાવવાની. મોલ સંખ્યા તો સરખી જ હશે કે ભાઈ mu1 બરાબર શું થાય? mu2 થાય. અને mu1 કેટલા થાય? p1 t1, સોરી, pv બરાબર mu rt, તો mu બરાબર pv એટલે p1 v1 ભાગ્યા r t1 અને p2 v2 ભાગ્યા r t2. હવે આમાં તમારે મૂકવાના થશે તો કે t1 અને t2 સમાન, r r સમાન. અહીં કદ કેટલું થઈ જાય? તો પહેલા કરતા બમણું. તો p1 v1 બરાબર p2, કદ થઈ જાય પહેલા કરતા બમણું. v1 v1 કેન્સલ, 2 ભાગાકારમાં જાય તો p2 બરાબર p1/2. એટલે કે જે અંતિમ કદ છે એ પ્રારંભિક કદ કરતા કેવું થઈ જાય? અડધું. આ સાબિતી ઓલરેડી આપણે આપેલી છે. નીચે તમારે લખવું હોય તો લખી દેજો કે આ પ્રક્રિયા ક્વોસિટેબિક કહેવામાં આવશે, ખૂબ જ ઝડપી છે. સોરી, ક્વોસિટેબિક કહેવામાં આવશે નહીં, ખૂબ જ ઝડપી છે. આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર નહીં થાય, તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય, કદ બમણું થશે, દબાણ અડધું થશે. ઓકે, આપણે ઓલરેડી ફ્રી એક્સપાન્શન આખું સમજાવી દીધેલ છે. તમારે કેલ્ક્યુલેશન કરવી હોય તો તમે કરી લો. ચાલો, એના પછી સાતમો દાખલો છે, હું માનું ત્યાં સુધી. સાતમા દાખલામાં શું કીધું છે જો અહીં જ ગણાવી લઈએ. સાતમા દાખલામાં શું કીધું છે કે એક વરાળ યંત્ર 1 મિનિટની અંદર 5.4 × 10⁸ જૂલ કાર્ય આપે છે. તો W આપ્યું, કેટલું આપ્યું? 5.4 × 10⁸ જૂલ. ઓકે, ચલો. તેના બોઇલરમાંથી 1 મિનિટમાં 3.6 × 10⁶ ઉષ્મા પૂરી પડાય છે. એટલે બોઇલર વડે એન્જિનને કેટલી ઉષ્મા આપવામાં આવે છે? તો એ Q1 છે. Q1 ની વેલ્યુ તમને આપી દીધી 3.6 × 10⁹ જૂલ. ઓકે, તો કાર્યક્ષમતા શોધવાની છે. તો કાર્યક્ષમતા માટે તમને પહેલા સૂત્ર આપેલું છે, કરવું પડતું કાર્ય ભાગ્યા Q1 અને ગુણ્યા 100%. જ્યાં W શું છે? તો W એ થશે એન્જિન વડે દર મિનિટે થતું કાર્ય. અહીં લખવું હોય તો લખી શકાય, એન્જિન વડે દર મિનિટે થતું કાર્ય એકા. અને જે Q1 છે એ બોઇલર માંથી એન્જિને કેટલી ઉષ્મા ઊર્જા શોષી છે એનું મૂલ્ય છે. તો બોઇલર દ્વારા અથવા બોઇલર માંથી એન્જિને શોષેલી ઉષ્મા ઊર્જા અને ગુણ્યા 100. ઓકે, એન્જિન વડે દર મિનિટે થતું કાર્ય કેટલું છે? તો 5.4 × 10⁸.
અને ભાગ્યા બોઇલરમાંથી એન્જિને શોષેલી ઉષ્મા 3.6 ગુણ્યા 10 ની 9 ઘાત અને ગુણ્યા શું આવશે 100. ઓકે, તો કેલ્ક્યુલેશન કરજો તો n તમને મળી જશે અને n ની વેલ્યુ લગભગ 15% આવે છે. અને તમારે જો ઉડાડવા હોય તો આપણે ઉડાડી દઈએ. થોડુંક વ્યવસ્થિત રીતે ગણતરી કરજો. જો આ 54 છે, ચોપન ભાગ્યા 10, 36 ઉપર જશે 10, આ 10 ની 8 ઘાત છે, આ 10 ની 9 ઘાત છે, પેલી 10 ની 2 ઘાત છે. ઓકે, એક કામ કરીએ, પહેલા 10 ની ઘાતોનો ઉકેલ લાવીએ. 54 ને 36 માટે 18 નો ઘડિયો લગભગ હું માનું ત્યાં સુધી 18 દુ 36 અને 18 તરી 54 થઈ જાય, બરાબર? તો 18 દુ 36 અને 18 તરી 54. ઓકે, ચલો એના પછી 3 ભાગ્યા 2 વધ્યા એટલે અહીં વધે છે 3 ભાગ્યા 2. આ 10 10 તો કેન્સલ થઈ ગયા. 8 ને 2 10 વધ્યા, ઉપર 10 ની કેટલી ઘાત વધશે? 10 ની 10 ને નીચે વધે 10 ની 9 ઘાત. ઓકે, તો આને હું કદાચ ઉડાડું તો ઉપર એક 10 વધે, તો 3 ગુણ્યા 10 એટલે 30, 30 ભાગ્યા 2 એટલે 15% આવે. તો n બરાબર થઈ જાય 15%. ઓકે, આ તો મળી ગયું 15%. તમને બીજું કઈ શોધવાનું કીધું છે? 1 મિનિટમાં કેટલી ઉષ્મા ઊર્જા વેડફાતી હશે? તો યાદ કરો બેટા W નું સૂત્ર. W બરાબર શું હતું? Q1 Q2. ઓકે, Q1 એ આપવામાં આવતી ઉષ્મા હતી, Q2 એ વેવ પામતી એટલે સિંક હતી. તો આમાં તમારે Q2 શું થાય? Q2 આ બદલાવ, તો Q2 બરાબર Q1 W. Q1 કેટલા છે? આ રે માઈનસ શું કરવાના આવશે? W. જસ્ટ જો મારે કોઈ ભૂલ ન થઈ હોય તો ગણતરી કરવી પડશે. બધું બરાબર જ છે પણ થોડી જગ્યા જોઈશે. એક કામ કરો ને, તમે આ તો કેલ્ક્યુલેશન કરી દીધી હશે, ન કરી હોય વિડિયો સ્ટોપ કરીને કરી લો બેટા. ચલો, કારણ કે જગ્યા વગર થોડું સાદું રૂપ લાંબુ છે ને એટલા માટે. Q2 Q1 W. Q1 કેટલા છે? 3.6 ગુણ્યા 10 ની 9 ઘાત અને W કેટલા છે? 5.4 ગુણ્યા 10 ની 8 ઘાત. હવે આનો તમે જે કદાચ બાદબાકી સરવાળો કરશો, આ 10 ની 9 ઘાત છે અને આ 10 ની 8 ઘાત છે, તો આને 10 ની 8 ઘાતમાં ફેરવી દઈએ તો આ થઈ જશે 36 ગુણ્યા 10 ની 8 ઘાત. કારણ કે એક ગુણશો તમે આ એક 3. દાખલા તરીકે 3.6 છે તો એનું કરશો 36 ભાગ્યા 10 થશે. 36 ભાગ્યા 10 થાય અને ઉપર 9 ઘાત હતી, એક ઉપર જશે એટલે 10 ની 8 થઈ જશે ને. એ હવે બેઝિક કેલ્ક્યુલેશન છે, મારે ઘણી સમજાવવાની ના આવે, ધોરણ 12 માં આવે માં આવી ગઈ. ચલો, આમાંથી બાદબાકી કરી દેજો. 36 માંથી 5.4 કાઢશો એટલે લગભગ આમાં આન્સર આવે છે 30.6 ગુણ્યા 10 ની 8 ઘાત. અને આને લાસ્ટ આન્સર ફેરવે છે 1 પોઈન્ટ કાપી અને 3.06 ગુણ્યા 10 ની 9 ઘાત એટલે કે 3.1. 6 છે ને પાછળ એક ઉમેરાય, આ Q2 આટલી મળે. આ બધું તમને ફાવતું જોઈએ બેટા, કેલ્ક્યુલેશન મારે કરાવવાની જ ના હોય, મારે ખાલી સૂત્રો આપવાના હોય, બરાબર? પણ છતાં આપણે બધી કેલ્ક્યુલેશન કરાવી દઈએ છીએ. તો આ દાખલા નંબર 7 થઈ ગયો. ચલો, એના પછી 8 ઉપર જવું છે. ઝડપ રાખે દરેક જણ. ગણી રહ્યા આટલી રકમ વાંચે. દાખલા નંબર 8 માં શું કીધું છે? સીધો પ્લોટ વાપરવાનો છે, બીજું કશું જ નથી. 3 માંથી 2 વેલ્યુ આપી દીધી છે, એક શોધવાની છે. ચલો ગણી લઈએ. 8મા દાખલામાં શું કીધું છે? જો કે ઇલેક્ટ્રિક હીટર વડે 10 ની એક ઇલેક્ટ્રિક હીટર તંત્રને 100 વોટના દરથી ઉષ્મા ઊર્જા પૂરી પાડે છે, એટલે ઉષ્મા ઊર્જા આપે છે ડેલ્ટા Q બાય ડેલ્ટા T. અને કેટલા દરથી પૂરી પાડે છે? 100 વોટ. 100 વોટ એટલે 100 જૂલ. વોટ એટલે ખબર પડે ને મિત્રો?
1 વોટ બરાબર 1 જૂલ પ્રતિ સેકન્ડ, એટલે 100 વોટ એટલે 100 જૂલ પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં 100 જૂલ ઊર્જા પૂરી પાડવામાં આવે છે. ઓકે, તંત્ર 1 સેકન્ડમાં 75 જૂલના દરથી કાર્ય કરતું હોય, એટલે કાર્ય આપી દીધું ડેલ્ટા W બાય ડેલ્ટા T 75 જૂલના દરથી કાર્ય કરે છે, એટલે કે 75 જસ્ટ એક મિનિટ મિત્રો, જૂલના દરથી એટલે જૂલ પર સેકન્ડ આવશે, જૂલના દરથી કીધું છે એટલે જૂલ પર સેકન્ડ આવશે. ઓકે, તો આંતરિક ઊર્જાનો વધવાનો દર કેટલો થાય? તો એકદમ સિમ્પલ દાખલો છે, બાય ફ્લોટ. ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U પ્લસ W કહેશો તો ચાલશે. ડેલ્ટા T વડે ભાગી દેજો, ડેલ્ટા Q બાય ડેલ્ટા T, ડેલ્ટા U બાય ડેલ્ટા T અને W બાય ડેલ્ટા T. ડેલ્ટા Q બાય ડેલ્ટા T 100, ડેલ્ટા U બાય ડેલ્ટા T શોધવાના અને W બાય ડેલ્ટા T 75. આ બાજુ આવશે ડેલ્ટા U બાય ડેલ્ટા T 25 આવશે, બરાબર, જે તમારો ફાઇનલ આન્સર છે જૂલ પર સેકન્ડ. 1 સેકન્ડમાં કેટલી આંતરિક ઊર્જા પૂરી પાડે છે? તો 1 સેકન્ડમાં કેટલી આંતરિક ઊર્જાનો ફેરફારનો દર વધશે? તો 25 જૂલ વધશે. ઓકે, આ 8મો દાખલો થઈ ગયો. એના પછી આપણે 9મા દાખલા ઉપર જવું છે, બરાબર. ચલો પહેલા કેલ્ક્યુલેશન કરો. ચલો ગણી દીધું બેટા. ઓકે, 9મા દાખલામાં આમ મોસ્ટ ઓફ શું છે, બધા ખૂબ લાંબી રીત કરતા હોય છે, પણ હું તમને એક શોર્ટ ટ્રીક આપી, તમારો ફટાક લઈને જવાબ આવી જશે, બરાબર. ચલો પહેલા એક વખત ગ્રાફ જોઈ લેજો. ગ્રાફ દરેક જણ જોઈ લો. અહીં P છે, P વિરુદ્ધ V છે અને ગ્રાફમાં કદાચ આવી પ્રક્રિયા આપેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક થર્મોડાયનેમિક્સ તંત્રને તેની પ્રારંભિક અવસ્થાની વચગાળાની અવસ્થામાં રેખીય પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. આવું છે લખો, D થી કરી E, E થી કરી F, F થી કરી D, બરાબર. હવે આ પ્રક્રિયાની અંદર શું થાય છે? જો જસ્ટ એક મિનિટ મિત્રો, આલેખ કમ્પ્લીટ કરી દઈએ એટલે ખબર પડે. આ છે 2, આ છે 5, આ છે 300 અને આ છે 600. ઓકે, ચલો P વિરુદ્ધ V નો આલેખ છે. શું કહ્યું છે કે સૌથી પહેલા આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક થર્મોડાયનેમિક્સ તંત્રને તેની પ્રારંભિક અવસ્થાથી વચગાળાની અવસ્થા સુધી રેખીય પ્રક્રિયા દ્વારા લઈ જવામાં આવે છે. ત્યારબાદ તેનું કદ E થી F સુધી સમદાબ પ્રક્રિયા દ્વારા ઘટાડીને મૂળ મૂલ્ય સુધી લાવવામાં આવે છે. તો D થી E થી F, D થી E અને E થી F, F સુધી થયેલ કુલ કાર્ય ગણો. ઓકે, તો આમાં શું કરવું પડશે બેટા? કે તમારે આમ તો શું કરવું પડે ખબર? પહેલા D દ્વારા થયેલ કાર્ય ગણવું પડે. એક વસ્તુ સમજજો, પહેલા D દ્વારા થયેલ કાર્ય ગણવું પડે અને પછી EF દ્વારા થયેલ કાર્ય ગણવું પડે. ટોટલ કાર્ય ગણવું હોય તો પહેલા D થી E લઈ ગયા, તો પહેલા D દ્વારા થયેલ કાર્ય અને પછી આવશે EF દ્વારા થયેલ કાર્ય વત્તા EF દ્વારા થયેલ કાર્ય. આમ તો બંને કાર્યોનો સરવાળો થતો કે D દ્વારા કેટલું ક્ષેત્રફળ અંતરાય, તો D દ્વારા આટલું આવે, આવો આકાર બને છે. આ D દ્વારા V અક્ષ ઉપર અંતરાયેલ ક્ષેત્રફળ એક સમલંબ બને છે. અહીં સમલંબનું ક્ષેત્રફળ આવે અને EF દ્વારા કેટલું આવે છે? EF દ્વારા આટલું આવે છે, આ નીચેનો ભાગ. એટલે D દ્વારા આ લાલ અને કાળો બંને આવે, લાલ ભાગ અને કાળો ભાગ બંને આવશે. ઉપરવાળો ભાગ 1 અને 2, ભાગ 1 અને 2 બંને આવે D દ્વારા. પણ EF દ્વારા ખાલી કેટલો આવે? ભાગ 2. અને આમાં જો વિસ્તરણ થતું હોય, કદનું વિસ્તરણ થતું કાર્ય ધન આવે, સંકોચન થતું કાર્ય ઋણ આવે. તો તમે જોજો કે D દ્વારા થયેલ કાર્યમાં કોણ આવશે?
તો એરિયા ઓફ 1 અને પ્લસ એરિયા ઓફ 2 આ શું છે? આ કોના દ્વારા થાય છે કાર્ય? તો વિસ્તરણ દ્વારા. સમજો મિત્રો, આ વિસ્તરણ દ્વારા થશે, અહીં સંકોચન દ્વારા. એટલે અહીં જે કાર્ય આવે ધન આવે, અહીં ઋણ આવે. તો અહીં કેટલું કાર્ય થયું હશે? તો અહીં વિસ્તરણ દ્વારા થાય એરિયા ઓફ 1 પ્લસ એરિયા ઓફ 2 અને બંને ધન જ આવશે. સંકોચન દ્વારા ખાલી એરિયા ઓફ 2 આવે, પણ એ કેવું આવે? માઈનસ આવે. એરિયા ઓફ 2 એરિયા ઓફ 2 એરિયા ઓફ 2 જતા રહે તો વધે શું? એરિયા ઓફ 1. અને એરિયા ઓફ 1 એ શું છે? ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ. અને ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો છે 5 માંથી 2 જાય 3 અને આ આવશે 600 માંથી 300 જાય 300. ખાલી હું જોઈ લઉં કે v શેમાં આપેલા છે. v આપણે મીટર ક્યુબમાં. ઓકે. અને આ આપી દે મીટર પ્રતિ મીટર સ્ક્વેર. ઓકે. એટલે બધા એકમો બરાબર છે, SI એકમ જ છે. તો આ 5 - 2 એટલે 3 અને આટલું સૂત્ર લખી દઉં નહીં તો તમે પાછા હેરાન થશો. ચાલો બેટા, ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કેટલો? EF. વેધ કેટલો? DE. EF 5 - 2 એટલે 3 અને DE ક્યાંથી આવી? DF આવે. જસ્ટ ચેક કરી દો, ગોટાળા નથી વાળો. શાંતિથી કરીએ. 1/2 પાયો. પાયો શું આવશે? FE અને વેધ DF. ઓકે. ચલો તમે એક મિનિટ કેલ્ક્યુલેશન કરજો બેટા. જસ્ટ એક મિનિટ. ચલો કેટલા છે બેટા? EF અથવા FE. FE છે 5 - 2 એટલે 3 અને DF 600 - 300 એટલે 300. અને બે ઉડાડીને અહીં કેટલા આવે? 150. 15 × 45 એટલે 450 જૂલ આવશે, જે તમારો ફાઇનલ આન્સર હશે. જોઈ લો. અંદર જોશો તો તમને ખબર પડી છે. દાખલા નંબર 9 ની અંદર ફાઇનલ આન્સર 450 છે. ક્યાં તમે કોઈ એડિશન માં જોશો તો લાંબી ગણતરી કરીને આપી છે. ફટાક લઈને જવાબ આવી જાય. વિસ્તરણ દ્વારા થતું કાર્ય ધન લઈ લો. વિસ્તરણ દ્વારા થતું કાર્ય ધન, એમાંથી સંકોચન વાળું બાદ કરી દો. સંકોચન વાળું બાદ કરી દો તો તમને વધેલું કાર્ય મળી જાય. ઓકે. આવા ઘણા બધા ડાયાગ્રામ બનશે અને તમારા નીટની એક્ઝામમાં કામ આવશે. ફિનિક્સની બુકમાંથી સોલ્વ કરજો એટલે મળી જશે. ઓકે. ચલો હવે એક લાસ્ટ દાખલો બાકી રહ્યો છે. બરાબર. અને સમય પણ આપણો થઈ ગયો છે એટલે ઝડપ રાખો. ચલો બેટા કરી દઈએ પૂરું. ચલો હવે એના પછી દાખલા નંબર 10. એક રેફ્રિજરેટરમાં ખોરાકને 9°C તાપમાને સાચવવાનો છે. ઓકે. ચલો. અને જો ઓરડાનું તાપમાન 36°C હોય તો પરફોર્મન્સ ગુણાંક એટલે કે કાર્યસિદ્ધિ ગુણાંક, ગુજરાતીમાં એનું મીનિંગ મળી ગયું. પરફોર્મન્સ ગુણાંક. બરાબર. આલ્ફા જે આપણે લીધો હતો ને, કાર્યસિદ્ધિ ગુણાંક શોધો. ઓકે. તો ઓરડાનું તાપમાન પહેલા તમને આપી દીધું બેટા. એકદમ સહેલો દાખલો થશે. ઓરડાનું તાપમાન કેટલું છે? 36°C. અને એને તમે કેલ્વિનમાં ફેરવશો એટલે તમને ખબર પડી જાય. 273 ઉમેરી દેજો. હું જોઈને લખી દઉં છું 309. તમે જાતે ઉમેરીને કરી લેજો. હવે મારે ઘડી ઉમેરવાની જરૂર નથી. T2 કેટલા આપે? 9°C એટલે એ થઈ જશે 282°. પછી 282 કેલ્વિન. બંનેમાં 273 ઉમેરી લેજો. ઓકે. પરફોર્મન્સ ગુણાંક એટલે કાર્યસિદ્ધિ ગણવાની છે. કાર્યસિદ્ધિ માટે શું થશે? તો કે ગણતરી કરવી પહેલા વર્ગ જોઈએ. વર્ગ ગણવા માટે તાપમાન જોઈએ. તો આ સૂત્ર મૂકી દો કે આલ્ફા T2 T1 - T2. T2 કેટલા? 282. અહીં આવશે T1 - T2 309 - 282. અને આ તમે ગુણાકાર ભાગાકાર કરશો 10.4 આવશે, જે આલ્ફા કે જે પરફોર્મન્સ ગુણાંક થશે. આમાં કોઈ નવું કશું જ કરવાનું નથી. આપણે તમને ફોર્મ્યુલા આપેલી છે. ઓકે. તો પહેલા કેલ્ક્યુલેશન કરી લો. ઓકે. ચાલો. તો આશા રાખું છું કે તમે થર્મોડાયનેમિક્સના જે 12-13 લેક્ચરો થયા છે એ પહેલેથી લઈને છેલ્લે સુધી જોયા હશે.
જે વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે જોયેલા હશે એને થર્મોડાયનેમિક્સમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર, એકદમ સિમ્પલ ચેપ્ટર હતું અને આસાનીથી સમજી શકાય એવું. હા, થોડું કેમિસ્ટ્રી ઉપર છે એટલે થોડાક સૂત્રો ગોખવાના આવ્યા છે, બાકી એક બે વખત રિવાઇઝ કરશો એટલે તમને મગજમાં આરામથી બેસી જશે. બરાબર, તો આશા રાખું છું કે તમે થર્મોડાયનેમિક્સ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી લીધો હશે અને હજી પણ એક વખત 2-3 કલાક બેસી બધી થિયરીઓ પહેલેથી લઈને છેલ્લે સુધી રિવિઝન કરજો. રિવિઝન કરી દાખલા ગણી લો. દાખલા ગણ્યા પછી ફોર્મ્યુલા શીટ તૈયાર કરી લો. ફોર્મ્યુલા શીટ મગજમાં આખી ક્લિયર કરી દો. એના પછી એકાદ ડીપીપી પણ તમને આપેલી છે, 2 ડીપીપી છે થર્મોડાયનેમિક્સની. થર્મોડાયનેમિક્સની બંને ડીપીપી સોલ્વ કરો પોતાની જાતે. જે આવડતું હોય એ લખવાનું, જે આવડતું ગણવાનું. તમારું મગજ શું કહે છે એના આધારે ગણતરી કરો. એવું જરૂરી નથી બેટા કે ડીપીપીના બધા દાખલા તમને આવડી પણ જાય. નહીં પણ આવડે તો ચિંતા કરવાની જરૂર નથી. તમે વ્યવસ્થિત રીતે ડીપીપી વ્યવસ્થિત રીતે એકદમ સોલ્વ કરો. તમારું મગજ, તમે બુક ખોલો, તમારા ચોપડા ખોલો, ચોપડામાંથી સૂત્ર મૂકો, ભલે જવાબ ના આવે એવું જરૂરી થોડી છે કે આપેલા બધા પ્રશ્નોના જવાબ તમારે આવી જ જાય. કમસે કમ તમે પ્રયત્ન તો કરો સૂત્ર મૂકી કે હા સાહેબ તંત્ર પર કાર્ય થયું હશે તો આ આવશે, તંત્ર દ્વારા કાર્ય થયું હશે તો આ આવશે, સમુષ્મી પ્રક્રિયા છે તો એના સૂત્રો આ આવશે, સમતાપી છે તો આ આવશે, કાર્નોટ સાયકલ છે તો કાર્નોટ સાયકલમાં હું આ સૂત્રો લગાવી શકું. આ તો બધું તમારા ઉપર આધારિત છે ને. પણ શું છે, રકમ વાંચી રકમમાં આપેલી માહિતીના આધારે જે તમને પદ આપેલા છે પદ તમે શોધો. અંદરથી કે સાહેબ આ પદ મળે છે, આ શોધવાનું છે, આ મળે છે, આ શોધવાનું છે, કયું સૂત્ર વાપરું તો મને મળી શકે. આવા બધા વ્યૂ ઓફ થિંકિંગ તમારા મગજની અંદર આવશે તો જ તમે નીટની એક્ઝામ માટે બેસ્ટ ક્લિયરન્સ કરી શકશો. પણ એના માટે તમારે પહેલા મગજને ખુલ્લું કરવું પડશે. દાખલાનો જવાબ આવી જાય મહત્વનું નથી મિત્રો. દાખલા માટે કે એમસીક્યુ માટે તમે કેટલા પ્રયત્નો કર્યા છે મહત્વના છે. તમારા પ્રયત્નો જ તમને સક્સેસ બનાવશે. એટલે મહેરબાની કરી અને ફક્ત પ્રશ્ન જોઈ ના સાહેબ આ તો અમને ના આવડે મૂકી દઈએ, આવું ના કરાય. એ પ્રશ્નને વાંચો, એમાંથી જેટલા પદ આવતા હોય તમે શોધો કે આટલું આટલું સાહેબ મળે છે તો હવે કયા રસ્તા ઉપર જઈએ તો આનો આન્સર આપણને મળી જાય. અને પછી ના આવડે તો વાંધો નહીં, તો પછી એને મૂકી રાખો, કોઈ વાંધો નહીં, આનું પણ આપણે સોલ્યુશન મૂકીશું. તો મહેરબાની કરી અને જે પણ થર્મોડાયનેમિક્સના જે 2 યુનિટ છે, એક થર્મોડાયનેમિક્સ અને વાયુનો ગતિવાદ, આ 2 ચેપ્ટર વ્યવસ્થિત રીતે ક્લિયર કરી લીધો. આશા રાખું છું મિત્રો કે તમે સ્વસ્થ થશો, તંદુરસ્ત થશો. બરાબર, તો હવે મળીશું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. તબ તક કે લીએ ટાટા, બાય બાય.